जय जय स्वामी समर्थ। अपने अक्कलकोटना स्वामी श्री स्वामी समर्थ અને એમનો શિષ્ય પરિવાર એમના જીવન ચરિત્રોમાંથી પ્રસંગો શ્રવણ કરી રહ્યા છે અને તે અંતર્ગત શ્રી રામાનંદ વિડકર મહારાજ એમના વિશે આપણે તેમના શિષ્યો દ્વારા જે અનુભવો થયા તે આપણે શ્રવણ કરી રહ્યા છે। ગત બે પ્રવચન શ્રી કાકા નિરોખેકર એમને થયેલા આધ્યાત્મિક અનુભવ રામાનંદ વિડકર મહારાજના શ્રવણ કર્યા। વિડકર મહારાજના એક બીજા ભક્ત શ્રી રંગનાથ ભાટવડેકર છે, તેમને જે અનુભવ થયા શ્રી રામાનંદ વિડકર મહારાજના તે આપણે શ્રવણ કરીશું। શ્રી રંગનાથ ભાટવડેકર તેઓ કહી રહ્યા છે કે કોઈ પણ છબીમાં જોયેલા કોઈ સત્પુરુષ હોય તો તેમણે શ્રી રામાનંદ વિડકર મહારાજ ને છબીમાં તેમણે જોયા હતા અને 10 વર્ષની જ્યારે તેમની ઉંમર હતી ત્યારથી તેઓ ભક્તિના માર્ગે રંગાયા છે। દર વર્ષે તેઓ તેમની ફોઈ જે શ્રીમતી યેસુબાઈ ભાટવડેકર તો તેમના સાથે શ્રી વિડકર મહારાજના મઠમાં એટલે જૂના મઠમાં દર્શન માટે તેઓ જતા અને પુણ્યતિથિના ઉત્સવમાં પણ તેઓ દર્શનાર્થે જતા હતા। તો આજે તેમની એટલે 2013માં એમને લખેલો લેખ છે। ઉંમરના 77મા વર્ષે પણ વર્ષમાં એકાદ વાર તેઓ પૂનામાં જઈને મઠમાં શ્રી વિડકર મહારાજના દર્શન લે છે। ઈસવીસન 1949 થી 1953 તો આ સમય દરમિયાન શ્રી વિડકર મહારાજના પટ્ટે શિષ્ય શ્રી બાબા મહારાજ સહસ્ત્રબુદ્ધે તેમની પાસે પણ વર્ષમાં 2 વખત જઈને તેઓ દર્શન કરી આવતા અને બાબા સાહેબ સહસ્ત્રબુદ્ધે દ્વારા પણ તેમને પ્રસાદ પ્રાપ્ત થયો હતો અને તેમના સૂચન અનુસાર અને શ્રી વિડકર મહારાજના દ્રષ્ટાંત અનુસાર તેઓને સદગુરુ શ્રી દિગંબરદાસ મહારાજ એટલે કે શ્રી વિઠ્ઠલરાવ ગ જોશી એ પરમ સદગુરુના દર્શનોનો લાભ મળ્યો છે। તેમને જે એકંદર આધ્યાત્મિક અનુભવ થયા તો તે પૈકી તેમને થયેલું એક સ્વપ્ન દ્રષ્ટાંત છે તે આપણે પ્રથમ શ્રવણ કરીશું। શ્રી રંગનાથ ગ ભાટવડેકર તેમને એક વખત સ્વપ્ન પડ્યું અને સ્વપ્નમાં તેમને શ્રી રામાનંદ વિડકર મહારાજનો જૂનો મઠ દેખાયો છે। વિડકર મહારાજ સુશોભિત ઉચ્ચ આસન પર બિરાજમાન હતા અને સામે શેગાવના શ્રી ગજાનંદ મહારાજ, કેડગામના શ્રી નારાયણ મહારાજ અને એક નાથપંથીય સંન્યાસી અવધૂત ઇતર ઠેકાણે અન્ય ભક્ત મંડળ બેઠું હતું, આવું તેમને સ્વપ્નમાં દેખાયું। તે સમગ્ર ભક્તમાં શ્રી રંગનાથ ભાટવડેકર તેઓ પણ બેઠેલા હતા અને થોડી ક્ષણોમાં ઘીના અત્તરનો એકદમ સુગંધ ચારે બાજુ ફેલાયો છે એની અનુભૂતિ થઈ। શ્રી વિડકર મહારાજ એકદમ ઉભા થઈ ગયા છે અને દરવાજામાંથી શ્રી માણિક પ્રભુ પ્રવેશી રહ્યા છે, આવું તેમને સ્વપ્નમાં દર્શન થયું। એ માણિક પ્રભુને જોઈને બધા જ ત્યાં હાજર સંતો અને ભક્તો ઉભા રહ્યા છે, તેમને બધાએ નમસ્કાર કર્યા છે। શ્રી વિડકર મહારાજે માણિક પ્રભુને વંદન કરી ઉચ્ચ આસન પર તેમણે બિરાજમાન કરાવ્યા છે અને પોતે નીચે બેસવા લાગ્યા છે, પણ શ્રી માણિક પ્રભુએ તેમનો જમણો હાથ ઝાલીને તેમને પોતાની નજીક આસન ઉપર બેસાડ્યા છે। અતિ પ્રેમ ભર્યા
સ્વરમાં તેમણે કહ્યું કે શ્રી સ્વામી સમર્થની ઈચ્છા અનુસાર અમારું અહીં આગમન થયું છે અને અહીંયા આવવાથી અમને પરબ્રહ્મ સાથે મુલાકાત થઈ તેવી અનુભૂતિ થાય છે. તો શ્રી બિડકર મહારાજ બોલ્યા કે અહીં એકઠા થયેલા ઇતર ભક્તવૃંદ પર આપની હંમેશા કૃપા વરસતી રહો અને તેમને આપના દ્વારા પ્રસાદ પ્રાપ્ત પણ થાવ. તો આના જવાબમાં શ્રી માણિક પ્રભુ પ્રસન્નતાથી તેમણે હાસ્ય ફેલાવ્યું છે અને એકાએક તેમના હાથમાં એક છડી આવી છે અને શ્રી માણિક પ્રભુએ એ છડી શ્રી બિડકર મહારાજના હાથમાં આપી છે અને ઉપસ્થિત જે ભક્તવૃંદ છે તેમાં જેને ખરેખરી જરૂરિયાત હોય તો એની પીઠમાં આ છડી મારવી એમ શ્રી માણિક પ્રભુએ કહ્યું છે. તો જે વ્યક્તિને શ્રી બિડકર મહારાજે તે છડીનો સ્પર્શ કર્યો તો એવા 4-5 ભક્તો એ ભક્તવૃંદમાં હતા અને તેમાં મને પણ એટલે શ્રી રાજનાથ ભાટવડેકર એમને પણ મસ્તક ઉપર એ પ્રસાદ મળ્યો છે. તો તે ક્ષણે ભાટવડેકર કહી રહ્યા છે કે મારી આંખો આપોઆપ વિચળી ગઈ અને હું એકદમ લાકડા જેવો બની ગયો છું. થોડા સમય પછી હું જાગૃત થયો અને જોવા લાગ્યો તો ત્યાં ઇતર બીજા કોઈ પણ ન હતા અને જે હતા તે ફક્ત શ્રી રામાનંદ બિડકર મહારાજ, શ્રી બાબા મહારાજ સહસ્ત્રબુદ્ધે અને શ્રી નારાયણ મહારાજ જાલવણકર અને ચોથો એટલે રંગનાથ ભાટવડેકર. તો મુંબઈ ના નિવાસ દરમિયાન આ તેમને સ્વપ્ન પડ્યું હતું. તો વહેલી સવારે તેઓ જાગી ગયા છે અને તે દિવસે બપોરે દાદર મુકામે તે સમયે માણિક પ્રભુના ગાદી પર પીઠાધીશ શ્રી સિદ્ધરાજ માણિક પ્રભુ ત્યાં આવ્યા હતા. તેમના દર્શન કરીને શ્રી ભાટવડેકરે પોતાનો સ્વપ્ન દ્રષ્ટાંત તેમને કહ્યો છે. તો શ્રી સિદ્ધરાજ માણિક પ્રભુએ કહ્યું કે આ તો શ્રી માણિક પ્રભુનો છટકા પ્રસાદ હતો. નાનપણથી જ માણિક પ્રભુ જંગલમાંથી ઘણી બધી લાકડીઓ એકઠી કરી લાવતા હતા અને એવી લગભગ 200 થી 300 લાકડીઓ ત્યાં માણિકનગરમાં એકઠી થઈ રહી છે અને તેમના પુણ્યતિથિના દિવસે આ જે સટકા છે એ સટકાની પહેલા પૂજા કરવામાં આવે છે અને પછી પુણ્યતિથિની ઇતર વિધિ કરવામાં આવે છે. તો એમના સ્પર્શથી એ પવિત્ર એ જે છડી અથવા સટકો છે તો તેનો પ્રસાદ તમને મળ્યો એમ સિદ્ધરાજ માણિક પ્રભુએ શ્રી ભાટવડેકરને જણાવ્યું છે અને આવો પ્રસાદ તો ફક્ત ભાગ્યવંતને જ મળતો હોય છે એમ તેમણે ભાટવડેકરને જણાવ્યું છે. એક બાજુ શ્રી અક્કલકોટ મહારાજ એ પણ દત્ત પરિવારના, એક બાજુ એમના શિષ્ય શ્રી રામાનંદ બિડકર મહારાજ, એ પછી સહસ્ત્રબુદ્ધે મહારાજ અને આ બાજુ દત્તાવતારી સંત શ્રી માણિક પ્રભુ અને એમના છડી અથવા સટકાનો પ્રસાદ શ્રી ભાટવડેકરને મળ્યો. તો આ રીતથી દત્ત સંપ્રદાયના બધા જ સંતો એકબીજા સાથે જોડાયેલા છે અને એક સંતનો બીજા સંતના શિષ્ય ઉપર પણ આ રીતથી તેમના ઉપર કૃપા અનુભવ તેમને પ્રાપ્ત થતો હોય છે. એટલે સિદ્ધરાજ માણિક પ્રભુએ કહ્યું ભાટવડેકરને કે તમને શ્રી બિડકર મહારાજને લીધે જ આ સટકાનો પ્રસાદ પ્રાપ્ત થયો છે અને તેમણે માણિકનગર આવવા માટે પણ ભાટવડેકરને આમંત્રણ આપ્યું છે. તો આજ સિદ્ધરાજ માણિક પ્રભુ
તેઓ માણિકનગરના માણિક પ્રભુના વિખારૂઢ સંત હતા. ત્યારે તેઓ ગુજરાતમાં પણ 25 દિવસના યાત્રા પ્રવાસે આવ્યા હતા અને ત્યારે વડોદરા, નારેશ્વર, ગરડેશ્વર, સુરત અને અમદાવાદ, સોમનાથ એ બધા સ્થળે તેઓ આવ્યા હતા અને તેમણે પણ અનેક દિવ્ય લીલાઓ કરી હતી. તો આ સ્વપ્ન દ્રષ્ટાંત શ્રી બીડકર મહારાજની કૃપા થકી થયો, એટલે બીડકર મહારાજ પણ આ દત્ત સંપ્રદાયના સંતોમાં ગણાય છે. એવો એક બીજો અનુભવ શ્રી રંગનાથ ભાટવડેકરે લખ્યો છે. તેમાં તેઓ જણાવી રહ્યા છે, બધા જ સંતો તેઓમાં અભેદ છે. તો સ્થળ છે શ્રી બીડકર મહારાજનો જૂનો મઠ. અને એક વખત રંગનાથ ભાટવડેકર શ્રી બીડકર મહારાજના મઠમાં ગયા અને તે સમયે કોઈ ઉત્સવ ચાલી રહ્યો હતો. પુણ્યતિથિનો ઉત્સવ ન હતો અને થોડી ઘણી ભક્તોની ગરદી હતી. તે સમયે બપોરની આરતી પછી પ્રસાદ વહેંચણી ચાલુ હતી અને તે સમયે આ ભાટવડેકરનું ધ્યાન એક અતિ સામાન્ય અને નીલા કપડા પરિધાન કરેલી વ્યક્તિ ઉપર ગયું છે. એ વ્યક્તિ પ્રવેશ દ્વારની નજીક બેઠેલા હતા અને શરીરના અવયવોને એકદમ નજીક કરીને તેઓ કોઈ પણ આસન વગર કે પલાઠી વગર બેઠેલા હતા, જે રીતથી શ્રી શંકર મહારાજ પણ બેસતા હતા. અને તેમના મુખ દ્વારા કેટલાક શબ્દો બહાર પડતા હતા, પણ તેનો અર્થ કોઈ પણ સમજી શકે તેવું ન હતું. અને જાણે સ્વાગત જ તેઓ બોલી રહ્યા છે પોતાની સાથે, એમ નજીક કોઈ હોય તેને લાગતું હતું. શ્રી ભાટવડેકર જરા દૂર ઉભા હતા અને તેમને નજીક જઈને જોયું તો તે અવલિયા વિભૂતિ એટલે કે શ્રી શિવાજી મહારાજ હતા. ભાટવડેકરે તેમને નમસ્કાર કર્યા અને કહ્યું છે કે મહારાજ, તમે અહીંયા દૂર કેમ આમ બેઠા છો? નીચે શેતરંજી ઉપર આરામથી બેસો ને. તેમણે પોતાનો જે જૂનો ચશ્મા હતો તો એ ચશ્માના કાચમાંથી મારા તરફ દ્રષ્ટિ કરીને તેઓ બોલ્યા કે અહીંયા જ મને સારું લાગે છે. અમારા દાદા એટલે કે મોટા ભાઈ અહીંયા જ આ રીતથી બેસતા હતા. શાંતિથી દાદાએ મને અહીંયા બેસવા માટે કહ્યું છે. એટલે ભાટવડેકરે તેમને પૂછ્યું, પણ આ રીતથી આવા તમે હાથ અને પગ નજીક કરીને કેમ બેઠા છો? ત્યારે તે અવલિયા બોલ્યા કે અરે તું તો ગાંડો છે ગાંડો. અમારા શંકર દાદા પણ અહીંયા જયારે આવતા ત્યારે ફોટો સામે આ જ રીતથી બેસતા હતા અને તેઓ એકદમ આરામશીર હતા. એટલે ભાટવડેકરે કહ્યું, તો પછી તેઓ કેમ તમારી સાથે નથી આવ્યા? તો શિવાજી મહારાજ બોલ્યા કે તેઓ જ મને અહીં સુધી લઈ આવ્યા છે અને તેઓ તેમના ભાઈને મુલાકાત કરી અને મને અહીંયા બેસાડીને તેઓ ધન કવડી જતા રહ્યા છે. તો તે સમયે ભાટવડેકર કહે છે કે મને શંકર દાદા એટલે કોણ અને ધન કવડી ગામ એટલે શું એની કઈ પણ ખબર નહોતી. તો આ ઘટના 1965ની છે. તે પછી તેમણે આ વાત તેમની જે ફોઈ હતી તો તેમને પણ પૂછી જોયું. ત્યારે તેમને ખબર પડી કે શંકર દાદા એટલે ધનકવડી ગામના અવલિયા સત્પુરુષ શ્રી સ્વામી સમર્થના શિષ્ય શંકર મહારાજ હતા. પછી તો ભાટવડેકર કહે છે કે મને શંકર મહારાજનો પણ સ્વપ્ન દ્રષ્ટાંત થયો અને તેમણે એવું કહ્યું કે રામાનંદ બીડકર એ મારો ભાઈ છે અને અમારો એકબીજા સાથે સારો જ એવો
સંબંધ અને મૈત્રી છે. તેમની ને મારી માતા એક જ છે અને એ એટલે શ્રી સ્વામી સમર્થ. તો ત્યારે ભાટવડેકરને પણ લાગ્યું કે ભલે સંત પુરુષોનું કાર્યસ્થળ અને કાર્ય પદ્ધતિ અલગ અલગ હોય, છતાં તેઓ એક દિવ્ય તાંતણે બંધાયેલા હોય છે અને એકબીજાને અથવા એકબીજાના શિષ્યોને પણ તેઓ ખૂબ જ મદદ કરતા હોય છે. બીજો એક અનુભવ શ્રી રામાનંદ બીડકર મહારાજ અને કોલ્હાપુરના મહાલક્ષ્મી માતા એ વિશેનો અનુભવ તેમણે જણાવ્યો છે. તો ઈસવીસન 1980 ના વર્ષમાં શ્રી રંગનાથ ભાટવડેકર કોલ્હાપુર ગયા અને ત્યાં ભગવતી શ્રી મહાલક્ષ્મી દેવીનું દર્શન કરવા તેઓ ગયા હતા. ત્યારે ગર્ભગૃહમાંથી એક તેજસ્વી પૂજારી પૂજા પૂરી કરીને તેઓ બહાર આવતા હતા. એટલે તેમને આ ભાટવડેકરે પૂછ્યું કે મને દેવીની સંપૂર્ણ પૂજા કરવી છે, તો એ શક્ય થશે કે? ત્યારે તે તેજસ્વી પૂજારી બોલ્યો કે આવતીકાલે વહેલી સવારે 4 વાગે અહીંયા આવી જજો. અને આ વાત સાંભળીને ભાટવડેકર ત્યાં કોલ્હાપુરમાં નજીકની લોજમાં જ તેમણે મુકામ કરે છે અને બીજા દિવસે વહેલી સવારે 4 વાગે તેઓ મંદિરમાં આવ્યા છે. ઠંડી તે વખતે ખૂબ જ હતી અને પ્રાંગણમાં ઘણો જ અંધારું હતું. શું કરવું એવા વિચારમાં તેઓ હતા. એટલામાં પાછળથી કોઈએ તેમને પૂછાયું કે શું સવારની પૂજા તમારે કરવી છે? એટલે ભાટવડેકરે પાછા વળીને જોયું તો એક ગૌરવર્ણના અને ઊભું તિલક કરવા વાળા એવા એક બ્રાહ્મણને એમને જોયા છે. તો ભાટવડેકરે તેમને કહ્યું કે હા, મારે જ પૂજા કરવી છે. અણ્ણા સાહેબ નામના જે પુરોહિત છે તેમને મેં જણાવ્યું હતું અને તેમણે જ મને પૂજા માટે વહેલી સવારે 4 વાગે અહીંયા આવવા કહ્યું છે. તો તે પુરોહિતે કહ્યું કે ઠીક છે, પણ તમે પીતાંબર લાવ્યા છો? એ કઈ દેખાતું નથી. એ પુરોહિતે કહ્યું કે એવું કરો કે મારું પીતાંબર હું તમને આપું છું, તે તમે પરિધાન કરો. એટલે ભાટવડેકરે કહ્યું કે પૂજા થયા પછી હું તમારું પીતાંબર પાછું આપીશ, પરંતુ તમારું નામ શું અને તમે ક્યાં મને ફરીથી મળશો? ત્યારે તેઓ બોલ્યા કે હું અંદરના ગર્ભગૃહમાં જ હોઉં છું અને રામશાસ્ત્રી મારું નામ છે. તો રામાનંદ બીડકર અને આ રામશાસ્ત્રી, તમે મને ગર્ભગૃહમાં જરૂર મળજો, પણ જો ના મળો તો આ પીતાંબર તમારા પૂજા કરાવનાર જે પણ ગુરુજી આવશે તેને તમે આપી દીધો, તે મને પહોંચાડી દેશે. પછી ભાટવડેકર કહે છે કે તે પીતાંબર પરિધાન કરીને તેઓ ગુરુજીને મળવા ગયા. પીતાંબર પહેરીને એનો રંગ જે હતો એ આછો લાલ પ્રકારનો હતો. એની જે કિનાર હતી એ મોરપીંછ કલરની હતી. આ પીતાંબર તરફ જોઈને ગુરુજી તેના તરફ જોતા જ રહી ગયા કે એવું કઈ પ્રકાશમાન કે તેજસ્વી એ પીતાંબર હતું. પૂજા પણ સારી રીતથી સંપન્ન થઈ અને છેવટે ભાટવડેકરે તે પુરોહિતને દક્ષિણા પણ પ્રદાન કરી અને ભગવતી લક્ષ્મી માતાને તેમણે વસ્ત્ર એટલે કે સાડી પણ અર્પણ કરી છે. પ્રસાદ ગ્રહણ કરી પછી ભાટવડેકરને પુરોહિતે કહ્યું કે તમે પીતાંબર વગેરે બદલીને તમારા સામાન્ય કપડાં પહેરીને આવો. પરંતુ ફરી પાછા તેઓ મંદિરમાં જવા માટે તેમને થોડું મોડું થયું અને તે પીતાંબરની ઘડી કરીને તેઓ મંદિરમાં ગર્ભગૃહ તરફ લઈ આવ્યા છે. ત્યારે
તેમની જે પૂજા કરાવવામાં આવી હતી તે ગુરુજી તો ત્યાંથી નીકળી ગયા હતા. બીજા ગુરુજી ને તેઓ પૂછવા લાગ્યા કે અહીંયા રામશાસ્ત્રી જે પુરોહિત છે મંદિરની અંદર જ હોય છે તેઓ મને ક્યાં મળશે? તો એમ તેઓ પૂછપરછ કરતા હતા ત્યારે રામચંદ્ર ગુરુજી નામના કોઈ પણ પુરોહિત અહીંયા અમારા પૂજારી વર્ગમાં નથી અને માતાજીની સેવામાં પણ એ નામના કોઈ પણ પુરોહિત નથી એમ તેમને જાણવા મળ્યું. હવે આ પીતાંબર એમને આપવાનું હતું, એનું શું કરવાનું એવો વિચાર ભાટવાડેકર કરતા હતા. તો તેઓ ફરી પાછા ગર્ભગૃહમાં ગયા અને અંદર ગર્ભગૃહમાં કોઈ તેજસ્વી ગુરુજી દેવીના સામે કોઈ પ્રકારનો મંત્રોચ્ચાર કરતા હતા એમ તેમણે જોયું. ભાટવાડેકરે તેમને બૂમ પાડીને આ પીતાંબર કોને આપવાનું એમ પૂછ્યું. ત્યારે તેમણે પાછલા ભાગે માતાજીની ગર્ભગૃહની પાછળ મૂકવા માટે સૂચન કર્યું છે. તો ભાટવાડેકરે પણ તે જ રીતથી તે પીતાંબર ત્યાં મૂકીને પછી થોડો સમય તેઓ ત્યાં થોભ્યા છે. ફરી તેમનું નામ લઈને મેં મારે વંદન કરવા છે એમ કહ્યું. ત્યારે તેમણે પોતાનું મુખ મારા તરફ ફેરવ્યું અને ગંભીર અવાજે બોલ્યા છે, શું હવે હજુ તારે શું જોઈએ છે? એમ તેઓ બોલ્યા છે અને મને આશ્ચર્યનો ધક્કો જ બેઠો છે. તો તે સાક્ષાત સદગુરુ શ્રી રામાનંદ બીડકર મહારાજ હતા અને તેમના મુખારવિંદ ઉપરનું પ્રચંડ જે તેજ હતું તેને લીધે મારી આંખો પણ અંજાઈ ગઈ છે અને હું દરવાજો ક્રોસ કરીને બહાર જતો હતો. હું એકદમ જમીન ઉપર પડ્યો છું અને આંખો ખોલીને જોયું તો સદગુરુ અદ્રશ્ય થઈ ગયેલા હતા. એટલું જ નહીં પણ જ્યાં મેં પીતાંબર મૂક્યું હતું તો તે પીતાંબર પણ ત્યાં ન હતું. અને અડધા કલાક પછી અભિષેક કરાવનાર જે પુરોહિત હતા તેમની સાથે મેં મુલાકાત કરી અને ત્યારે તેમની આંખોમાં અશ્રુપાત થયેલો મેં જોયો છે. તેઓ બોલ્યા કે તમે ખરેખર અતિ ભાગ્યવાન છો. અહીંયા કોઈ પણ રામશાસ્ત્રી નામના ગુરુજી કે પુરોહિત નથી. તમારી જેમની સાથે મુલાકાત થઈ તેઓ કદાચિત રામશાસ્ત્રીને પણ ખબર ન હોય એવા સાચે સાચ પ્રભુ રામચંદ્રજી પણ હોઈ શકે છે. તો ફરી એક વખત કોલ્હાપુરના માતાજીના દર્શન કરવા માટે ગયો અને તે પુરોહિતની એમણે પૂછપરછ કરી ત્યારે ચૈત્ર સુદ 11 તે પૂરી થઈ ગઈ હતી અને તેને 7 વર્ષ થઈ ગયેલા હતા એમ એમને ખબર પડી છે. તો આ અનુભવ મારો પોતાનો હોય તે પૂર્ણપણે સત્ય છે. તો તાત્પર્ય કે શ્રી રામાનંદ બીડકર મહારાજ તેઓ શક્તિ સ્વરૂપ એટલે કે જગદંબા સ્વરૂપ પણ હતા. તો જે ગુરુ તત્વો હોય છે, સંત તત્વો હોય છે, તો તેઓમાં બધા જ દેવી દેવતાઓનો પણ વાસ હોય છે એમ શાસ્ત્રમાં કહેલું છે. તો તેનો પ્રત્યક્ષ અનુભવ મને એટલે કે આ શ્રી ભાટવડેકરને આવ્યો. તો આ રામાનંદ બીડકર મહારાજ વિશે તેમના ભક્તોને જે અસંખ્ય અનુભવો આવતા હતા તે અનુભવો પૈકી આપણે થોડા શ્રવણ કર્યા છે. જય જય સ્વામી સમર્થ. આના પછી આ શ્રી રામાનંદ બીડકર મહારાજની જે લીલા અક્કલકોટ સ્વામીના શિષ્ય તરીકે છે તે આપણે શ્રવણ કરીશું. એના પછી છે નાસિકમાં મઠની સ્થાપના અને મહાસમાધિ. રામાનંદ બીડકર મહારાજ જેઓ સ્વામી સમર્થના શિષ્ય હતા તો એક મઠ તેમનો પુનામાં હતો અને બીજો મઠ નાસિકમાં. તો નાસિકમાં
વિષ્ણુપંત સ્માર્ટ તેમના ભાઈ નાથ અને ગૌતમ શાસ્ત્રીએ બીડકર મહારાજની આજ્ઞાથી નાસિકમાં મઠ સ્થાપના કરી. અહીં દત્તમૂર્તિની સ્થાપના કરવામાં આવી છે અને ગૌતમ શાસ્ત્રીએ પંચવટીના કાળારામ મંદિર પાસેની પોતાની જગ્યા શ્રી દત્ત મંદિર માટે આપી. પરંતુ આર્થિક કારણોને લીધે મંદિરના બાંધકામમાં પુષ્કળ વિલંબ થયો છે. ત્યારે બીડકર મહારાજે કહ્યું કે જેવો જેનો ભાવ તેવું તેનું ફળ, જેવી માટી તેવી કૃતિ અને કૃતિ જેવું ફળ. આ તો અબાધિત સિદ્ધાંત છે. તો નાસિકનો મઠ એટલે કે શ્રી દત્ત મંદિર બાંધવા 5 થી 6 હજાર રૂપિયા ખર્ચ થયો અને 3,500 રૂપિયા ભક્તોએ ઉઘરાવ્યા. એ રકમથી બાંધકામ શરૂ કરવામાં આવ્યું અને આગળ પૈસાના અભાવે કામ અટકી પડ્યું છે. બીડકર મહારાજે કરજ કરવા મંજૂરી આપી અને તેમાંથી મઠનું કામ લગભગ પૂરું થયું. બીડકર મહારાજ નાસિક આવ્યા અને તે સમયે સિંહસ્થ કુંભ મેળો નાસિકમાં હતો. સિંહસ્થના 2.5 મહિનાના સમય દરમિયાન કરજ ચૂકવાઈ ગયું અને આ રીતથી મંદિરનું બાંધકામ પૂર્ણ થયું છે. વૈશાખ સુદ સાતમ શક 1830 એટલે કે ઈસવીસન 1908 દત્તમૂર્તિની અહીંયા સ્થાપના કરવામાં આવી. બીડકર મહારાજ પૂનામાં હતા ત્યારે તેઓ જંગલી મહારાજ પાસે ગયા અને બીડકર મહારાજે તેમને પ્રણામ ન કર્યા. આથી જંગલી મહારાજને ક્રોધ આવ્યો અને તેમણે મંત્ર શક્તિથી પ્રહાર કર્યો છે. આથી બીડકર મહારાજના પગથી માથા સુધી એક સાંધા જકડાઈ ગયા અને જંગલી મહારાજનો હેતુ એ જ હતો કે આ ભૂદેવે મારા પગ પકડી શરણે આવવું જોઈએ. બીડકર મહારાજ તેમનું ધોતિયું પગથી માથા પર વીંટાળીને સ્વસ્થપણે ત્યાં જ બેસી રહ્યા છે અને બેઠા બેઠા આરાધ્ય દેવ શ્રી હનુમાનજીનું ચિંતન કરવા લાગ્યા છે. ચિંતન કરતા જ પ્રતિમંત્રની અસર ધીમે ધીમે નાબૂદ થતી ગઈ અને રાતભર તેમને સુખેથી નિદ્રા પણ આવી છે. મહારાજ સવારે ઉઠીને બેઠા ત્યારે જંગલી મહારાજને આશ્ચર્ય થયું અને પછી તેમણે બીડકર મહારાજની પ્રશંસા કરી અને તેમની પીઠ પણ સાંભળી છે. તો નાસિકના કાળારામ મંદિરમાં ગોપાલબુવા નામે એક દિગંબર યોગી રહેતા હતા. તો બીડકર મહારાજના ભક્તો પૈકી કોઈ તેમના દર્શનાર્થે જાય તો તેઓ નિશાનીથી બીડકર મહારાજ વિશે કહેતા કે 100 ટચનું સોનું છે, તેની પરીક્ષા કરવાની બિલકુલ જરૂર નથી. બીડકર મહારાજ શેગાવના ગજાનંદ મહારાજ વિશે પણ અતિ પૂજ્ય ભાવ દર્શાવી તેમના વિશે પ્રશંસોદ્ગાર કાઢતા હતા. તો શેગાવમાં એક વખત બીડકર મહારાજ દર્શન કરવા ગયા છે અને રામજીના દર્શન કરી મઠ સામેના પીપળાના ચોતરા પર બેઠા છે. ત્યાં અડધો કલાક બેસીને પછી બીડકર મહારાજે ત્યાંથી પ્રસ્થાન કર્યું છે. તો વાસુદેવ નંદ ઇત્યાદિ યાદવોને ગોવાળિયાઓને શ્રી કૃષ્ણ એ ભગવાન છે તેમ કદી જ લાગ્યું નથી. તેવી જ રીતે આઈ સાહેબને એટલે કે બીડકર મહારાજના ધર્મપત્નીને બીડકર મહારાજ એ સાધુ છે તેમ કદી પણ લાગ્યું નથી. તો આઈ સાહેબ બીડકર મહારાજ સાથે કાશી, પ્રયાગ, નાસિક, નરસોબાવાડી, ઔદુંબર ઇત્યાદિ અનેક યાત્રાઓ તેમણે સાથે કરી, પરંતુ તેનાથી તેમનું મન ભરાયું નહીં અને નવી નવી યાત્રા માટે તેમનું મન સંગનતું હતું. આગળ જતા આઈ સાહેબ એકલા જ યાત્રા માટે જતા. નાસિકથી આવ્યા પછી તેમને વિષમ જ્વર થયો અને તેઓ સાજા થયા તો પણ મહારાજ પૂર્વે વૈકુંઠ ગમનની તેમની પ્રતિજ્ઞા હતી. તો શ્રાવણ માસના સુદ છઠના દિવસે શક 1833 અને ઈસવીસન 1911 વિષમ જ્વરથી ગ્રસ્ત થઈને આઈ સાહેબ વૈકુંઠવાસી થયા છે. આઈ સાહેબના નિધન પછી પણ મહારાજની વૃત્તિમાં એટલે કે બીડકર મહારાજની વૃત્તિમાં કોઈ બદલાવ ન આવ્યો અને અહીં જ મહારાજનો વાનપ્રસ્થાશ્રમ શરૂ થયો છે. તો અન્ના મહારાજને ત્યાં વસવાટ કરવાથી આઈ સાહેબ
તેમને પોતાનો પુત્ર સમજતા હતા અને આઈ સાહેબની અવરોધિત ક્રિયા વિઠ્ઠલ મહારાજે અण्णा સાહેબ દ્વારા મોટા ઠાઠમાઠથી અને અત્યંત વિધિપૂર્વક કરાવી લીધી હતી. તો અण्णाને પણ કૃતાર્થતાની ભાવના થઈ છે. તો આઈ સાહેબના નિધન પછી હવે અમારું પણ કઈ કહેવાય નહીં એમ બિડકર મહારાજ વારંવાર કહેવા લાગ્યા. દરેક ઉત્સવ વખતે તેઓ ભક્તોને એમ કહેતા કે લગભગ આજ આપણી છેલ્લી મુલાકાત છે. હવે પ્રયાણનો સમય નજીક આવ્યો છે. આમ વિશેષ દિવસ જાહેર ન કરતા ફાગણ વદ દસમ શક 1834 મંગળવાર અને દિનાંક 1 એપ્રિલ ઈસવીસન 1913 ના રોજ 2 પ્રહર પછી 11:30 થી 12 ની વચ્ચે તેમની જીવન જ્યોતિ પરમ ચૈતન્યમાં વિલીન થઈ ગઈ છે. તો શ્રી રામાનંદ બિડકર મહારાજ જેઓ અક્કલકોટ સ્વામીના શિષ્ય હતા, તો તેઓ ઈસવીસન 1913 તેમણે મહાસમાધિ લીધી. જ્યારે ગરડેશ્વરના સંત શ્રી વાસુદેવ સરસ્વતી સ્વામી મહારાજ તેમણે 1914 મહાસમાધિ લીધી છે. તો આ પ્રવચન શ્રૃંખલામાં સ્વામી સમર્થના શિષ્ય શ્રી રામાનંદ બિડકર મહારાજ વિશે શ્રવણ કર્યું છે. હવે અક્કલકોટ સ્વામીના બીજા કોઈ શિષ્ય વિશે આવતા પ્રવચનમાં શ્રવણ કરીશું. જય જય સ્વામી સમર્થ.